અરે પૂજારી મહારાજ, મને સપનું આવ્યું. સપના આવે અરે ભગવાન શિવ શંકરે સપના રૂપી દર્શન થયા અને કહ્યું કે હે અજમલ રાય, તમે દ્વારકામાં જાઓ. દ્વારકાનો નાથ જરૂર તમારા વાંધિયા મેણા ભાંગશે અને જતા જતા સવા શેર ઘીના લાડુ અને જળ જમનાની જાળી ભરી લેતા જજો. એવા પ્રભુને જમાડી પછી તમે જમજો અને પ્રભુના પાવડિયા પખાડી પછી તમે તરણામૃત લેજો. આવું મને સપનું આવ્યું પૂજારી મહારાજ. સારું બહુ અરે પ્રધાનજી, રાજે ઘણો સમયથી વનમાં તપ કરવા ગયેલ છે. તેમને ગોતવા જવાનું તો રાજમાંથી સારામાં સારા સિપાહીને બોલાવો. હે આજે પ્રધાન બોલાવે જેટલિયા બધે એ આજે રાજ ને દરબાર આજે આપને દરબાર પ્રધાન બોલાવે જેટલિયા બધે રે આજે વરદાન બોલાવે સંકલ્યા આવ્યો રે. આવ્યો રાજને દરબારે, આવ્યો આપને દરબાર. વરદાન બોલાવે સંકલ્યા આવ્યો રે. હું પ્રધાનજી કામ પડ્યું. રાજમાતા બોલાવે ક્યાં રાજમાતા? એ રહ્યા આ રાજમાતા હું કામે રાજમાતા? આ તમારા રાજા વનમાં તપ કરવા ગયા તેને ગોતવા જવાનું. એકલો હું. તારે જેવું કોઈ બીજો હોય તો બોલાય. મારા ભાઈ છે, આ બોલાય એને, ઘરે હોય તો હોય. બોલાય ને. બોલો. સેન્ટ્રલ બોલાવે મેન્ટલિયા આવજો રે. આવજો રાજને દરબારે, આવજો આપને દરબાર. સેન્ટ્રલ બોલાવે મેન્ટલિયા આવજો રે. રાજે સેન્ટર બોલાવે મેન્ટર આવ્યા રે. આવ્યા રાજને દરબારે, આવ્યા આપને દરબાર. મેન્ટર બોલાવે મેન્ટર આવ્યા રે. શું કામ રાજમાં કામ હે. રાજમાં કામ છે? હા, કોણ બોલાવે? પ્રધાન બોલાવતો. શું કામ છે? કોણ લે ઈ કે કોણ? તો હું બોલાવ્યા. તો હું બોલાવ્યો? મારા તારું કામ નથી, રાજમાતા ને કામ છે. રાજમાતાને કામ. શું કામ છે? આ તમારા રાજા વનમાં તપ ધરવા ગયા તેને ગોતવા જવાનું છે. લ્યો વનમાં તાપવા ગયા છે, અહીં ઘી નો તાપી લેવાય. આ તપ ધરવા ગયા હે. તપ ધરવા ગયા? હા, હું તને કેતો તો તપ ધરવા ગયા. મેં ક્યાં ના પાડી? નથી ના પડી. તે જાવું જોઈએ? જવું પડે ને. હે જાવું જો? લે હાલે. ઓલો કોણ છે? ઓળખસ તું એને? હે ઓળખસ? ઓળખાણ દેવી દેવી પડે. કોણ? રામભી હે રામભી. એમ? હા તું ઓળખસ એને? અરે હારી પૈટ નો. ક્યાં ભેગા છે? હું ક્યાં ભેગા થઈ તો હવે તો આ જિંદગી ગતી આવડી ગતી ને તો મારી ગોઠણ જેવડી હતી. હવે તો એ જ કાઠું કરી ગઈ. બોલો. અને એની માં કોઈ લોટકી ની એક આરે હાથ હાથ ડોબા દોઈ નાખે. બોલો. એ બીજી કો કઈ છે
ઈ જ ના પાડે ના ના એની માને હારી પેટની ઓળખું ને હું એમ હા અને પાડોશી. એનો બાપો ભોરી ભાભીનો ગતાગમના પેટનો અને એની માં પાકીના પેટની એમ હા તને કેમ ખબર મને ખબર જ છે કેમ ઓળખું મને મેરામ ભેગી થઈ હતી મેરામાં હા ફરવા ગયો તો લ્યો તું જાતો ન હોય કઈ એટલે કહું અરે અમે બે ઉસાક નિશાક માં બેઠા હતા એમ હા પછી નીચે ઓલા ડોલસા વાળાને ભરી મૂક્યો તે એને મેં શું હે તે કેમ ફરી મૂક્યો? ઓય કી તે ઉઈટી થઈ હા પછી હું ખાલી થઈ ગયો હાવ હાવ હા પછી ઘીરે હાલીને આવ્યો પૈસા પૂરું હાવ હા ભાડા નહીં નોરિયા હવે કાંઈ નહીં પાણીપુરી ખવડાવી છે હે પાણીપુરી હા આવડી ગતી ને જિંદગી તઈ એને ખવડાવતો પાણીપુરી ખવડાવતો હા ભૂંગરા ને કોથળી લઈ દેતો નાકમાં છેડા કાઢી દેતો તે કોઈ દી આઠને ખીરશે આ લે લ્યો ના પાડે ના પાડે તે હમણાં કેમ નથી દેખાતા ક્યાં હે ક્યાં સાઈસ લેવા કેમ નથી આવતા ઘીરે પાણી નાખો સાઈઝમાં પાણી નથી નાખતા હોય તો ડોબું પાણી બેહી ગયું હતું એટલે તો હું કીધું ગોતવા જવાનું છે રાજાને જાવું જોઈએ જાવું જ પડે ને એમ તો શું કરવું હું હાલીને જાઉં ઘોડા લઈ લે ઘોડામાં નો મેળ ખાય હોંડું બોંડું લઈ લે પંખા વગેરેનું તોય તું લઈ લે હે તું લઈ લે હોંડું પ્રધાન ને કહું હા પ્રધાન હોંડું બોંડું દ્યો ને પંખા વગેરેનું હોય તો યા ઈ નો હોય ન હોય તો ઈ આમ ઘોડા હે ઘોડા ઘોડા ઈ છે ઘોડા છે હારા એવા દિયો બે ઘોડા ઈ આમ તો હું ગોતી નો હકું તો તમારી રીતે ગોતી લ્યો આપણી રીતે ગોતી લે ઘોડા નો ગધેડા હોત ને હાલે એવું કઈ ન હોય ગધેડા નથી હાટ્યો હે આંટીઓ નથી જતો હાલો ભાગવું છે ને હાલો ભાગી ઘોડા ગોતલે હારે એવા અને પછી ભાગી હાલો હાલો હાલ તું મોય રાખ હું તારી વાહો વાય જાઉં ભાગી જતો નહીં હે ભાગી જતો નહીં સિંહ આવે તો હું સિંહ આવે તો હું કોઈ દી બીતો જ નથી કા અરે એક વાર તો હું શિકાર કરવા ગયો સિંહ વાય થયો એમ હા પછી હું થયું હું પછી હું થયું એ વાહે થયો તો વાય થયો તો હું થયું 10 કિલોમીટર સિંહ વાહો વાય તારી હાન પર લેપટો સિંહ લેપટો હા અને પછી ઊભો થઈને પાછો દોડ્યો મારી માં હા 5 કિલોમીટર અને વરી પાછો લેપટો છે પછી પાછો ઊભો થઈને લેપટો અને પાછો વાહે થયો 2 કિલોમીટર રહ્યો ને તો હું ગામમાં ઘરી ગયો પછી લપટતો તો કેમ ઈ તો કે એ તો ઝાડા થઈ ગયા તા મને એટલે લપટતો તો હા હાલો તો ભાગી ભાગવું છે જાવું છે આવું પડે ને હાલો ભાગી હાલ તું મોર ને હું આયા ઘોડા હાંકવા હાલ હવે નો બીવું હે નો બીવું નો બી ને હાલ ઉભો રે કહું છું હું થયું ઘોડો પોદરો કરતો તો એમાં નો ઉભું રહેવાય તો હાલ તમે પોદરો કરાવી લેવાય નો આલે ભરી મૂકે કપડા તારા હું તો મોય રહેતો મોય તો પવન આમ હતો ને હમો પણ તોય ઉડે હે? અંધારું થઈ ગયું હે આપણે અહીંયા એમ કરી તું હુઈ જા હું જાગું હું હોઈ જાઉં જાગજ હા સવારે ગોતતો નહીં કા હું અહીંયા રહીશું એમ ભાગી જવાનું નહીં ને ના ના તો હું અહીંયા જ છું તમ તારે બીવાનું નથી તારે
નીંદર ના આવતી મને. હે તું હુઈ જા એમ કહે. કા મને નીંદર ના આવતી. મને નો નીંદર આવે, તું ભાગી જતો નો ભાગું આય જ બેવું તારી પાસે. એમ ભાગી જા ભાઈ તું હું નો ભાગું. એમ કરી હું બે બે આય નહીં. તો હું કરવું છે બાંધવું છે બધાય નહીં. કા મને ખબર છે હું પોગી જાઉં તું બી બીવું તો નહીં તારે તારે ને બીવું. હા પોગી નો ગટલે પાયા પાણા એ લાગી જાય. પાણા નો લાગે રેતી છે રેતી પાણા પડ્યા જોજી. ભોગાવો રેતી નો લાગે એમાં પાણા હોય ને. બીસ એટલે હવે મને ખબર પડી ગઈ તારી તારા એનું નો બીવું. નો બી તો હાય માલ બાધી હાય હાલ. હાય લાકડી કામ મારી. ખોટું ખોટું મારી હતી ને હાસુ હાસુ લાગી ગઈ મને. હાસુ હાસુ લાગી મેં તો ખોટું ખોટું મારી હતી પગમાં લાગી ગઈ હાસુ. તો હું ઈ કઉ છું લાકડી ના નો બધાય એને હું તારે કહેવાય ને એમ કે ઈ મેકી દે. તો મૂકી દે હવે હવે કે લાગી ગયું તઈ. તો એવું કઈ ન હોય હજી હોત ને એમને મેં બધાય પણ હવે મને લાગી ગયો હું કેમ બાધી. તોય બધાય એવું કઈ ન હોય અરે અરે મારી ગયો. હા તું તો હા શું કામ આવી ગયું ના ના મેં કીધું નતું કાનમાં ખોટા ખોટ બાંધવાનું પણ એ થાકી ગયો તો એટલે તું મેકતો નતો એટલે એમ વિહામો ખાવો પડે. એવું હતું હવે અંજવાળું થઈ ગયું છે ધજા દેખાય હાઈ લઈ લે જાય. હાલો આયલા છે તું જા અંદર હું અહીં ઊભો હોઉં. મંદિર અંદર હા હશે કોઈ. હોય જ ને મંદિર હોય તો પૂછતો હોઉં. હા હું પૂછવાનું એ તો કે. શેનું મંદિર છે એમ હું મને ખબર પડી ગઈ હું કીધું હું શિવાજી બીડીનું સાંભળી ગયો તું હું તો નહીં જ કહેવો તો લેવી એમ. ના ના ન લેવી એમ નહીં કીધું હોય તો હરખું પૂછતો હોય તો હું જેવું તેવું સાંભળ્યો તો બાપુ શેનું મંદિર એ. શિવશંકર નું કેટલો વખત પૂછાય. શિવ શંકર નું. શિવશંકર નું તે હું ઈ જ કેતો તો નહીં હું બાપુને કહીને જમવા બમવાનું હોય, ભૂખ લાગી હવે ઘરે કરી સાચી વાત છે. હું જાઉં તું જાને તને નહીં ફાવે નહીં ફાવે. તો હાથ પાડો એટલે હોય જો જમવા નગર ભૂખો રહીશ. હા અગાઉ હાથ પડી જાય. બાપુ જમવાનું છે કઈ ત્યારે છે હંતુય. હંતોય હા અડદિયા હોતા ને? હંતુય બુલેટ બુલેટ હંતુય. હાલ બધુંય તૈયાર છે અડદિયા ને બુલેટ ને બધુંય. બુલેટ ખવાતા છે કે બુલેટ નો ખવાય. આ બુલેટ નો હોય બાપુ તો હું હોય અડદિયા હોય હુતરી બમ હોય ફટાકિયા હોય હજી હંતુય છે. તમે અહીંયા બેહો ને એટલે અમે હંતુય દઉં. છે ને હા હંતુય. તો હું બોલાવતો આવું. હા એક ભાઈ બીજે છે હા એને એને બોલાવતો. ઓછું ખાવા દેજો હા હાલો હું બાપુ થાળી તૈયાર કરજો. થઈ ગયું ખાવાનું નક્કી. હા હાલો બાપુ થાર્યું ક્યાં બેસો બેહો હેઠો બેહો. આવે હે ને થાર્યું હા હવે બે જાય અહીંયા. લાવો બાપુ અડદિયા આવા દો. આ ખાઈ જજો હવે હેઠું મૂકતા નહીં. આને ફાવે બહુ વાત મને તો અડદિયા સિવાય નથી ફાવતું. મને નહીં મજા આવે. કા જો આ ગુલાબ જાંબુ હા હાલો ખાવા માંડો. બાપુ આ નહીં હાલે ગુલાબ જાંબુ શરદી થઈ ગઈ હું નથી ખાતો. તો હું હાલ છે અડદિયા અરતિયા. એટલે તમે ખાવા આવ્યો ખાતર પારવાયો. હે હે ખાવા આવ્યો ખાતર પારવાયો. અરે ભૂખ લાગી હતી બહુ બાપુ હવે નથી ખાવું. મજા આવી ને. અડદિયા કેવા હતા.
હળદી હારા હતા તને મજા આવી એમ ને ગુલાબ જાંબુ ખાધા આ લીલે છે મજા આવી હા ધરાઈ ગયું એમ બાપુને પૂછ્યા હતા કોઈ આવ્યું તું અહીંયા આપણે શું કામ પાણી પાણી પી લી હવે માં નડે છે ના ના બાપુ એમને હાલ છે હવે કા પાણી ને બધું આવી ગયું પાણીની જગ્યા ન હોવી ઓલ થાળી ધોતા હોય. ખવાઈ ગયું જાજુ પાણી પીધું હજી એક અડદિયું ન ખાયેલું એના બદલામાં થાળી ધોતા હોય હવે શું લેવા આવ્યા તી તો કી આપણે રાજાને ગોતવા પૂછ તો ખરા કોઈ આવ્યું છે પૂછતો ઉભો રહે. હા બાપુ હા અહીં કોઈ આવ્યું હે આવ્યું તો કોઈ નથી અહીં. ના આવ્યું ના ના આવ્યું છે કોઈ નથી આવ્યું મંદિરમાં જોતા તા આવો મંદિર પર ને બાપુ એક છે અમારે તો બાપુને ખબર છે ને બાપુ નું ખબર હોય ન ખબર હોય બાપુ મને ગેટે રાખે એમ હા ના આવ્યું કોઈ હે? નથી આવ્યું કોઈ ના 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 પાડી કોઈ ના થયું એને નો ખબર હોય તો ઓલા બાપુને ખબર હોય ધોરી દાઢી વાળા બાપુ હા એ અમેરિકન બાપુ પૂછતો એને એ બાપુને કેમ પૂછવું મોઢું નથી દેખાતું બાપુ તો એ બોલ છે મોઢું ન દેખાતું કઈ નહીં પૂછતો જા બાપુ ઓય, ઓય, બહાર નીકળ, બહાર નીકળ. ઓલા બાપુ પાસે જાવું બાપુ આગળ મને પૂછી જવાનું બાપુ કામ છે હવે કામ હોય તો મને પૂછી જવાનું પેલા બાપુ જાઓ. આગળ જાવ એમ. બાપુ આગળ જાવ હા બાપુ અહીં કોઈ આવ્યું તું હા કોણ આવ્યું એ ભાઈ નામ હું એ તો મને નથી ખબર પૂછી લેવાય ને આવ્યું તું કોક કેમ કા અડી કાઢતો આવ્યો પાછો ગાયક હતા ને કેવાયું કોક આવ્યું તું એમ એવું હતું કઈ ખીખડું હોત ને ઈ તો ઓલો પાણા આમ પડી આવ્યું ગયું છે હા તો ભાઈ પાસે જાય કોણ છે ઈ પૂછતો હોય કોણ છે એમ હા બીજું હે બીજું પૂછતો જાય કોણ છે ઈ ક્યાં ભાઈ આવ્યા બાપુ હા બેઠ આ બેઠા ઈ ભાઈ ભાઈ તમારું નામ શું હે ભાઈ અજમલરાય સાંભળી ગયો શું કીધું અધમણ જાહેર કીધું ને એમ જ ના ના તો અજમલ રાય કીધું એમ કીધું રાજન મારું માં પારે કારો હે આવે બાજી નવા કરી આવે બોલ આવે બાજી નવા કરી આવે બોલ આટ લોગો નો રે રાજન મારો માં પારે કારો યાદે આટલો ગુનો રે રાજન માં ફરે કરે હવે પછી નવા કરશો આવે બોલ આવે પછી નવા કરશો આવે બોલ આટ લોગોનો રે રાજન માં ફરે કરે તું જા પેલા રાજમાં હા એને કઈ રાજા ચડી ગયા છે ને હું લઈને આવું છું હા જાઉં હું હા અરે પ્રધાનજી સેન્ટર ને મેન્ડલ ઘણો સમયથી રાજન ને ગોતવા ગયેલ છે માટે રાજમાં તપાસ કરાવો આવતા જણાય
પ્રધાનજી ઓ મેન્ટલ આવે રાજાને લઈને રાજા મળી ગયા મળી ગયા ને. રાજમાં પેડા વેચો લાવો લેતો હું પેડા દુકાને ઓલા બાપા મોકલાય. ઓલો મોટો આવે તે પેલા ખાઈ જવાય હું મહારાજ આવી ગયા કોના તમારા મારા હું તારા હા તે મારા હોતા ને તારા એકલાના ઘરના અહીં જ છે ને જો તો ખરા અરે આમને પકડી ગયા ગાયરું બહુ બોલતા હતા હા આ જ છે ને આ નથી એ આ નથી કાકા કોઈ છોકરું ઉપાડી લીધું ઘરે મૂકીએ જલ્દી લ્યો પાઠ અરે ઓમ થયું કેમ થયું જંગલ માં આવતો તો ને પીચ બેકર આવ્યું હા ઓલો ભાઈ ગયો તો રોદો આવ્યો ને હા તો રાજા પડી ગયા ને આ ઘોડાનું સડી ગયું એવું જ હશે જાવ જોઈએ ને પાછું પાછો ધક્કો થાય મારે ગોતે ગોતો તારા આવા નવા કામા હોય કીધું તો હું પેલા જાઉં કોણ તે જ મને કીધું તું જાય એમ હારે જાઉં મહારાજ આવી ગયા હવે આ કાકા અમે હે હવે અમે આ કઈ આજ છે ને આ છે તો લાવો પૈસા છે ને લ્યો આ લ્યો. 2 દિવસથી હેરાન થયા ઓલા બાવા હવે માર્યા ઘોડા લાવો ઘોડા તો પૂરું થઈ ગયું ન્યા ન્યા પૈસા નું પૂરું થઈ ગયું ઘોડા કે અમારે રહેવું છે વાર રહેવું રવિવાર તો ન્યા ન્યા રહી ગયા આ તો તમે ઘરે રહ્યો એમ પૈસા શું થાય લઈ લે લાવો પૈસા છે ને હે ઘોડા લાવો એટલે પૈસા આપો ભૂલી જતા નો સાઈઝ લેવાઈ ગયું હાલા પૈસા પૈસા આપણે જોતા નથી ઓલું ભૂલી જતા ન કીધું હાલો સાઈઝ નું હાલો ભાગી પૈસા નહીં મળે હવે. નહીં મળે હાલો ભાગી હાલો હવે આવે એ બીજું નહીં આવે નહીં એ આજે આ સ્વામી ના મુગલા રે કેમ હરે કે દેખાય એ કરો સ્વામી તમાર દિલડાની વાત કરે દેયો તમાર હૃદયની વાત સ્વામી ના મુગલા રે કેમ હરે કે દેખાય અરે સતી ભગવાન શિવ શંકરે સપના રૂપી દર્શન દીધા અને કહ્યું કે હે અજમલરાય તમે દ્વારકામાં જાઓ દ્વારકાનો નાશ જરૂર તમારા વાંદિયા મેળા ભાંગશે અને જતા જતા સવા શેર ઘીના લાડુ અને જળ જમનાની જારી ભરી લેતા જજો એવા પ્રભુને જમાડી પછી તમે જમજો અને પ્રભુના પાવડિયા પખાડી પછી ચરણામૃત લેજો અરે સતી મારે દ્વારકા જવું છે માટે જલ્દીથી થાળ તૈયાર કરાવો ભલે સ્વામીનાથ ધાડ તૈયાર જ છે યાદે હરખે ને ઓ માંગે અજમલ ચાલિયા રે ચાલ્યા દ્વારકા મોજાર ચાલ્યા દ્વારકા મોજાર હરખે ને ઓ માંગે અજમલ ચાલિયા રે
સવાયા કેવાય બીજે રે જંગલ દેવળ મારે નજરે ચડે. અને સામે ધજા દેખાય છે. ધજા છે તો મંદિર પણ હશે, અને મંદિર હશે તો કોઈ પૂજારી મહારાજ પણ પૂજા કરતા હશે. તો લાવ ત્યાં જઈને તપાસ કરું. અરે પૂજારી મહારાજ, આ ક્યાં ભગવાન નું મંદિર છે? છોરાઈને અરે રણછોડરાય નું મંદિર હોય તો મારે અહીંયા થાળ જમાડવો છે. જમાઈ લે. યાદે જમો રે મારા રણછોડરાય. યાદે પોપરાણ ગઢથી ને રે અજમલ આવ્યા રે. હે કાળિયા ઠાકર, આ ભક્ત અજમલ નો પ્રસાદ જમી લે. એ થાળ જમો ને મારા વાલા કનૈયા મોરા ઓ નંદલાલા. થાળ જમો ને મારા વાલા કનૈયા મોરા ઓ નંદલાલા. કાળિયા ઠાકર, અરે તને જમાડવા માટે ઠેઠ પોકરણગઢ થી તને જમાડવા માટે આવ્યો છું. હે મારા નાથ, હે પ્રભુ, અરે તે તો સબરી ભીલડીના હેઠા બોર ખાધા, અરે મીરાબાઈ ઝેર પીધું અને અમૃતના ઓટ કરાવ્યા, તો ભક્ત અજમલ નો પ્રસાદ કેમ નથી જમતો? હે મારા નાથ, આ તને ખબર નથી વાંજ્યા રહેવું કેટલું કઠણ છે પ્રભુ. આજ મારી જ રયત મારી સામે પણ ચાલવા તૈયાર નથી, કારણ કે પ્રભુ તેઓ મને વાંજ્યા ગણે છે. અરે પ્રભુ, મારે પુત્ર નથી ને એટલે જ મને વાંજ્યા ગણે છે. હે મારા નાથ, તે મને માત્ર એક પુત્ર દીધો હોત ને તોય મારે ઘણું હતું. હે મારા નાથ, તને હજી ખબર નથી પુત્ર વિનાનું આ રાજ કેવું શમશાન જેવું લાગે છે. હે મારા નાથ, એટલા જ માટે હું તારી પાસે એક વિનંતી કરું છું. હે ભક્ત અજમલ નો પ્રસાદ જમી લે. હે મારા નાથ, અરે તો અરે ભગવાન, અરે તો આજ નહીં જેમ તો આજે મને તારી ઉપરથી ભરોસો ઉઠી જશે. હે મારા નાથ, અરે તને આ જમાડવા માટે આટલી વિનંતી કરું છું. હે મારા નાથ, કેમ નથી જમતો? અરે રણછોડાય, અરે ભક્ત અજમલ નો પ્રસાદ જમી લે. હે મારા નાથ, આ ભક્ત અજમલ તને વારંવાર વિનવે છે. હે મારા નાથ,
મારો પ્રસાદ જમી લે. અને તને આટલો આટલો સમજાવું છું છતાં પણ કેમ નથી સમજતો? અરે ભક્ત ત્યાં શું કર્યું? અરે પૂજારી મહારાજ, આ તો માત્ર એક પથ્થરની મૂર્તિ છે. મારે તો સાચા ભગવાનના દર્શન કરવા છે. તો ચાલ મારા ભેગો.